સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, જેમાં આપણે વાર્તા પ્રસંગ 25મી પહોંચ્યા છીએ. એનો આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને વિનંતી કે તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં તમે ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 25નો સત્સંગ. બીજે દિવસે ઉકે પૂછ્યું, આતા, રાત મેં પદના અર્થનું ક્યું, પણ તમે એના પાતરની ચોખવટ કરતા એકાદું તો સંભળાવો. આતા કહે, એકવાર ભગવાન ગોપીને ત્યાં ગઈ માખણની ચોરીએ ગયા તા. એનું પદ તને કહું, સાંભળ. આજ હરી પકર ન પાયે ચોરી, લે ગયો ચોર મન માખન, જો મરો ધન હોરી. આજે એટલે કે બાંધોગી કંચન ખબ ક્લેવર, ઉભય બૂજ દ્રઢ દોરી. રાખોગી કઠિન કઠોર કુચન, બીચ સક કે ન કૌ છોરી. કામ દંડ દંડો પર ઘર કો, નામ ન લહે બહોરી. અધર દંત ખંડો દશનસો, છૂને કાહો કોરી. તીહી છીન કહાન આન નિરખવે, ક્ષમા અપરાધ કિશોરી. સિર પર હાથ ધરાય સૂર્ય પ્રભુ, મોચ સોચ મોચ સબ ઢોરી. ઉકો કહે, આનો અર્થ એ કે હું કહું એ તો માનસીમાં રાખજે. કોઈ ઓછા પાતર પાસે કહીશ તો તને મૂર્ખ કહેશે. ઉકો કહે, ભગવાનને સોરી કરતા ગોપીએ ઓસીતો આવીને પકડ્યા. પછી કે છે, આજ તો હું તમારે માથે ન થવાની કરીશ. એવી કરું કે કોઈ દી સોરી ન કરું, ભૂલી જાઉં. તું દઈને માખણનો સોર હોતો તો જાવા દઉં, પણ તું તો મારા મનરૂપી પરિધન સોરી ગયો, એટલે હવે તારે માથે જો કરું. તને તો હું સોનાના થાંભલા હારે બહુ હાથ રૂપી દોરીઓથી બાંધીશ. પોતાના કાયારૂપી સોનાનું ક્લેવર એની હારે પોતાના હાથને દોરાથી બાંધી લેવાનું કહ્યું. છાતી હારે ભીડીશ. તમે જાણતા નહીં કે કાળજું કોણું હશે. ત્યાં તો એવા કઠણ ને કઠોર મારા કુચ છે, તમને બહુ વસમાં લાગશે એવા ઈબેની વચ્ચે બાંધી રાખું. મકદૂર કોનો છે, વચ્ચમાંથી છોડાવી શકે? ગુનેગારને મારને દંડ બેય હોય. કામ દંડ તો એટલું કરો કે કોઈ દી ક્યાંય ન થયો હોય. મારું તો નામ ન લ્યો, પારકે ધીરે જવાનું મન ન વધે. આવી રીતે દંડ કરતાંય મને શાંતિ નહીં વલે. દાંતથી જીવ આવ્યું એ કરડી ખાઈશ. ટાણે રીહમાં મને ભાવે નહીં. ભગવાને વિચાર્યું કે મારિયા અહીંયા ક્યાંથી આવ્યા. હવે ફોસલાવીને વહિયા વહી જાવ તો સારું, નકર આ વાદીલી ગોપી એનું મન માન્યું જરૂર કરશે. હાથ જોડીને માફી માંગીને છૂટા થઈ ભાગી નીકળ્યા. ઉકો કહે, આતા બહુ કરી હો, બીજું એવું કહો ને. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો, અને વધુમાં વધુ આ સત્સંગ વૈષ્ણવો સુધી શેર કરજો. એવા સર્વે વહાલા